કેટલા બધા મહેમાન આવ્યા શેન ને એવું બધું જો અહીંયા પીડ્યું લાવેલું તાર મોવે દેવા થાય મોવે થોડું કામ છે હર હર મહાદેવ જય માતાજી કેમ છો દોસ્તો મજામાં તો સવાર સવારમાં આપણે કરી દીધું બ્લોગ શરૂ કારણ કે અત્યારે તો વાગી જશે 11 ને હું આવતો પાણી તો મહેમાન આવ્યા છે ને તો ઘરે જ આવશું અને ઘરે કે થોડુંક બીજું થોડુંક કામ છે તો હું હમણાં ઘરે જઈને બધું દેખાડું તમને તો અત્યારે હે કે નિશાળિયા વિયવાસે ભણીને અને મહેમાન આવી ગયા જો કેટલા બધા મહેમાન આવ્યા મહેમાન ને બધા વેચ્યા છે ને આપણું કામ જોવા જઈએ અધૂરું પીડ્યું મારે છે કે આ કોટ ને શેન નાખવાની હતી તો શેન ને એવું બધું જો અહીંયા પીડ્યું લાવેલું તાર તો બધું પીડ્યું છે ને બધું તાર કમ્પ્લીટ જ કર્યું હજી તો મશીન ઉપર બેઠો ને લાઇટ વીજી તો હજી લાઇટ આવી નહીં કલાક દોઢ કલાક જેવું શું છે અને અત્યારે છે મોવે જવાનું થાય મોવે થોડું કામ છે એટલે તો હવે આ મને ને હાજર થાય બધું એટલે અત્યારે હવે જઈએ છીએ મોવે જવાનું છે ને તો અત્યારે જમવા બે ગયા છીએ ને જમવામાં છે હા શું ને શાક આ છે હરીકોઈની કઢી અને આ ઉત્તરાયણનું બધું જમવાનું તેલ હાકડીને મમરાને લાડવાની એવું બધું છે અને હાથના છે પણ હાથના કે આપણને ભાવતા નહીં તો હવે આપણે જમીન પછી ગયા હતા હું મોવે દોસ્તો અત્યારે અમે મોવે જઈને વીએ છીએ મોવેથી હે કે દોરો ને પતંગ ને એવું બધું લાવ્યા છીએ પણ પતંગ હોય કે છોકરા ફાડ નાખે ને એટલે હતાર દીધું છે ને દોરો ને એ બધું ત્યાં બહાર પડ્યું છે ને હું ત્યાં જાઉં છું પતંગ સકાવવા અને ઘડીક પતંગ સકાવું કેમ થાય શકે ઘરકી પતંગ સાજ્યું છે કે નહીં એમ જોવું પડે ને આટલું જાઉં છું પતંગ સકાવવા